માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે જ્યારે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદાન વધારવા માટે રાજકીય પક્ષોના કાર્યકરો અનોખી રીતે મતદારોને જાગૃત કરી રહ્યા છે। ઢોલના તાલ સાથે સોસાયટી ફરી લોકોમાં મતદાન કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે અને વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે રાજકીય પક્ષોના કાર્યકરો ઢોલના તાલ સાથે એક પછી એક સોસાયટીમાં ફરી રહ્યા છે અને લોકોને ઘરની બહાર આવી મતદાન કરવા અપીલ કરી રહ્યા છે। આજે સવારથી અમે લોકોએ 7 વાગે અમે જ્યારે ચાલુ થયું તો અમે લોકોએ અત્યારે અમારું પ્લાનિંગ એવું છે કે અમે ઢોલવાળાને બોલાવ્યા છે, દરેક સોસાયટીમાં જઈને ઢોલ વગાડીને બધાને બહાર કાઢીશું। એમ તો અમે ડોર ટુ ડોર અમારું કેમ્પેનિંગ થઈ ગયું છે, 2 થી 3 વિઝિટ પર્સનલી થઈ ગઈ છે। અમે અમારી સ્લીપો બી પર્સનલી ડોર ટુ ડોર આપી છે અને અમે ટ્રાય કરી છે જેટલું મેક્સિમમ મતદાન થાય એટલું સારું છે। ઢોલ વગાડવાનું એવું માત્ર કે લોકોને જગાડવાનું છે કે ભાઈ તમે મતદાન કરવા જાઓ। આજે મતદાન કેમ કે આજે ચાલુ દિવસ છે એટલે ચાલુ દિવસમાં કેવું હોય કે મતદાન સ્વાભાવિક વાત છે, એમાંય પેટા ચૂંટણીમાં મતદાન ઓછું થતું હોય છે અને રેગ્યુલર ડે છે। જો રવિવાર હોત યા હોલિડે હોત નેશનલ હોલિડે તો ઇઝી બહુ વધારે મતદાન થાત, પણ અમને અંદાજો તો છે જ કે પેટા ચૂંટણીમાં કેવી રીતે થાય છે, એટલે અમે એક રીત લોકોને બહાર કાઢવા માટે ઢોલ વગાડવાનું પ્લાનિંગ કર્યું છે। સચિન કોહલી।